કેમ છો વિદ્યાર્થી મિત્રો? હવે આજે આપણે ચેપ્ટર નંબર 2 દ્રાવણોમાં નેક્સ્ટ ટોપિક જોવાનો છે, લખાણ સંબંધિત દાખલાઓ એટલે કે ઇન્ટેક્સના ક્વેશ્ચનો. આજે આપણે લખાણ સંબંધિત 5 દાખલાઓ જોવાના છે. 2.1, 2.2, 2.3, 2.4 અને 2.5. તો પહેલો દાખલો આપણને આપ્યો છે કે જો 22 ગ્રામ બેન્ઝીન 120 ગ્રામ કાર્બન ટેટ્રાક્લોરાઇડમાં ઉમેરવામાં આવે તો બેન્ઝીન અને કાર્બન ટેટ્રાક્લોરાઇડની દળ ટકાવારી શોધો. તો પહેલાં તો અહીંયા આપણને શું આપ્યું છે? બેન્ઝીન. તો અહીંયા પહેલાં લખીશું આપણે બેન્ઝીનનું દળ બરાબર 22 ગ્રામ. હવે 22 ગ્રામ અહીંયા શું છે? તો કે દ્રાવ્ય છે. હવે આ બેન્ઝીનને શેમાં ઓગાળવામાં આવ્યું છે? તો બેન્ઝીનને ઓગાળવામાં આવે છે કાર્બન ટેટ્રાક્લોરાઇડ. તો કાર્બન ટેટ્રાક્લોરાઇડનું દળ અહીંયા કેટલું થાય છે? 120 ગ્રામ, જેને આપણે શું કહીશું? અહીંયા દ્રાવક. હવે તમે દ્રાવ્ય અને દ્રાવક ભેગું કરો એટલે ટોટલ જે દળ હશે એ કેટલું મળશે? 144, જેને આપણે શું કહીશું? દ્રાવણનું દળ. તો અહીંયા લખીશું આપણે દ્રાવણનું કુલ દળ. હવે અહીંયા આપણે ટકા શોધવાના છે, બેન્ઝીન અને કાર્બન ટેટ્રાક્લોરાઇડની દળ ટકાવારી. તો પહેલા આપણે અહીંયા શોધીશું એક બેન્ઝીનની દળ ટકાવારી. હવે બેન્ઝીનની દળ ટકાવારી કઈ રીતે મળશે? તો એનું સૂત્ર બનશે કે જે પણ બેન્ઝીન છે એ બેન્ઝીનનું દળ છેદમાં દ્રાવણનું કુલ દળ, અને ટકાવારી શોધ્યું એટલે ઇન્ટુ શું કરવું પડે? 100. તો અહીંયા આપણી પાસે બેન્ઝીનનું દળ કેટલું છે? તો જો અહીંયા ઉપર લખેલું છે 22. તો અહીંયા લઈ લઈશું આપણે 22 અપોન દ્રાવણનું કુલ દળ કેટલું છે? 144 ઇન્ટુ શું કરવાનું છે? 100. હવે આનું આપણે સાદુરૂપ આપીએ. જો સાદુરૂપ માટે 2200 ડિવાઇડેડ બાય 144 એટલે આન્સર આવશે અહીંયા 15.27777. તો એને આપણે લખી શકાય 15.278%. તો વિદ્યાર્થી મિત્રો, આ પહેલો જવાબ મળી ગયો. બેન્ઝીનની દળ ટકાવારી 15.278 થશે. હવે આવી જ રીતે સેમ આપણે કરવાનું છે કાર્બન ટેટ્રાક્લોરાઇડ માટે. તો જો તમે આવી જ રીતે ગણતરી પણ કરી શકો, અધરવાઇઝ તમારે બીજી શોર્ટ મેથડ વાપરવી હોય તો ટકાવારી હંમેશા 100માંથી હોય. તો જો એક ઘટકના ટકા 15.278 હોય તો બીજા ઘટકના શોધવા માટે 100માંથી તેને બાદ કરી દો. તો જો કાર્બન ટેટ્રાક્લોરાઇડની દળ ટકાવારી બરાબર શું કરવાનું કીધું? 100 માઇનસ 15.278 એટલે જવાબ તમને મળશે 84.72%. તો આ થઈ ગયો વિદ્યાર્થી મિત્રો બીજો જવાબ. આ બંનેની ટકાવારી આપણને મળી ગઈ અને પહેલો દાખલો અહીંયા પૂરો થાય છે. ચલો ત્યારબાદ આગળ વધીએ. તો બીજો દાખલો આપણને શું કહે છે? તો બીજા દાખલાની અંદર કહે છે કે 30% દળ, અહીંયા ભૂલ છે, અહીંયા આવશે દળથી બેન્ઝીન ધરાવતા કાર્બન ટેટ્રાક્લોરાઇડના દ્રાવણમાં બેન્ઝીનના મોલ અંશ ગણો. તો ફરીથી આનો મિનિંગ સમજીએ આપણે
કે 30% દળથી એટલે કે વેઇટ બાય વેઇટ બેન્ઝીન ધરાવતું કાર્બન ટેટ્રાક્લોરાઇડનું દ્રાવણ છે. હવે વિદ્યાર્થી મિત્રો આનો અર્થ શું થશે? તો આનો અર્થ એવો થશે કે 30 ગ્રામ બેન્ઝીનનું દળ થશે અને બાકીનું 70 ગ્રામ કાર્બન ટેટ્રાક્લોરાઇડ હશે. બંનેનો સરવાળો થઈને કેટલું થવું જોઈએ? 100 ગ્રામ. તો આપણને બંનેનું અહીંયા દળ મળી ગયું. હવે આપણે અહીંયા મોલ અંશ ગણવા છે. આગળ પણ આપણે ઘણા બધા દાખલાઓમાં મોલ અંશ ગણ્યા. તો મોલ અંશ ગણવા માટે પહેલા તો બંનેનો અણુભાર અહીંયા સાઈડમાં લખીએ. તો જો બેન્ઝીન એટલે C6H6 નો અણુભાર. તો બેન્ઝીનનો અણુભાર જ્યારે ગણીશું ત્યારે આપણને અણુભાર મળે છે 78 ગ્રામ પ્રતિ મોલ. બીજું આપણી પાસે છે કાર્બન ટેટ્રાક્લોરાઇડનો અણુભાર. તો જો કાર્બન ટેટ્રાક્લોરાઇડનો હું તમને ગણતરી કરાવું છું. જો કે પહેલું તો અહીંયા ક્લોરીન 4 છે. હવે ક્લોરીનનું કેટલું થાય છે? 35.5 ઇન્ટુ 4 કરવાનું એટલે જવાબ મળે છે 142. એમાં તમારે કાર્બનનું 12 ઉમેરવાનું એટલે તમને અહીંયા મળશે 154 ગ્રામ પ્રતિ મોલ. તો વિદ્યાર્થી મિત્રો આપણે બંનેના અહીંયા અણુભાર શોધી દીધા. હવે બંનેનું અહીંયા આપણી પાસે વજન પણ છે. તો આગળ શું કરીશું? હવે તો આગળ તમારે અહીંયા મોલ શોધવાના થશે. તો ચલો પહેલા આપણે અહીંયા શોધીશું બેન્ઝીનના મોલ. તો હું એને આવી રીતે લખી શકું, બેન્ઝીનના મોલ. શોર્ટમાં લખવું હોય તો મોલ એટલે NC6H6. બેન્ઝીનના મોલ બરાબર વેઇટ ઓફ બેન્ઝીન અપોન મોલર માસ ઓફ બેન્ઝીન. ચલો બેન્ઝીનનું વજન કેટલું છે? 30. તો અહીંયા લખ્યું 30 અપોન બેન્ઝીનનો અણુભાર કેટલો છે? 78. તો અહીંયા લખ્યું 78. સાદુરૂપ કરતા મળશે આપણને 0.385 મોલ. ચલો આ આપણને શું મળી ગયું? બેન્ઝીનના મોલ. હવે આવી જ રીતે આપણે શું કરવાનું છે? નીચે કાર્બન ટેટ્રાક્લોરાઇડના મોલ. આવી જ રીતે ગણતરી આવશે. N of CCl4 equals to weight of CCl4 upon molar mass of CCl4. ચલો વેઇટ કેટલું છે? 70. જો આ 70 ગ્રામ અપોન અણુભાર કેટલો મળ્યો? 154. તો અહીંયા તમે જ્યારે સાદુરૂપ આપશો ત્યારે જવાબ મળશે 0.454 મોલ. ચલો હવે આપણે અહીંયા શું કરવું પડશે? કુલ મોલ શોધવા પડશે. તો અહીંયા મેં લખી દીધું કુલ મોલ. તો કુલ મોલ એટલે બંનેનો સરવાળો. એકના મળે છે આપણને 0.385 પ્લસ કાર્બન ટેટ્રાક્લોરાઇડના મળે છે 0.454. બંનેનો સરવાળો કરતા જવાબ તમને મળશે 0.839. આ મળી ગયા કુલ મોલ. હવે આપણે પ્રશ્ન ચેક કરીએ. પ્રશ્નમાં શું કીધું છે? તો જો ઉપર જોઈએ તો પ્રશ્નમાં આપણને આપ્યું છે કે બેન્ઝીનના મોલ અંશ ગણો. ફક્ત બેન્ઝીનના મોલ અંશ ગણવાના છે. તો હવે અહીંયા લખીશું આપણે બેન્ઝીનના મોલ અંશ. ફાઇનલ જવાબ લખીએ છીએ અહીંયા બેન્ઝીનના મોલ અંશ. ચલો એને શોર્ટમાં મારે દર્શાવવું છે તો XC6
H6 બરાબર ઉપર શું આવશે? બેન્ઝીનના મોલ છેદમાં કુલ મોલ. ચલો બેન્ઝીનના મોલ કેટલા છે? તો જો ઉપર જોવું પડશે. આ બેન્ઝીનના મોલ છે 0.385. આ બેન્ઝીનના મોલ 0.385 અપોન કુલ મોલ. તો જો આ કુલ મોલ લખી દેશું 0.839 અને સાદું રૂપ આપીશું તો આપણને શું મળશે? 0.459. તો આ મળી ગયો આપણને ફાઇનલ આન્સર. આ શું છે? બેન્ઝીનના મોલ અંશ. તો અહીંયા બીજો દાખલો પૂરો થાય છે. ત્યારબાદ ત્રીજો દાખલો. તો જો 2.3 અહીંયા તમને શું કહેવા માંગે છે? 2.3 કે નીચેના દરેક દ્રાવણની મોલારિટી ગણો. ચલો પહેલો એક દાખલો આપ્યો છે એ કરીને એનું સોલ્યુશન આપણે મેળવીએ. એ 4.3 લિટર દ્રાવણમાં, એટલે તમને પહેલું શું આપ્યું છે? દ્રાવણનું કદ બરાબર 4.3 લિટર. ચલો પહેલો પોઈન્ટ. બીજું આપ્યું છે કોબાલ્ટ નાઇટ્રેટ કેટલા ગ્રામ ઓગાળવામાં આવ્યો? 30 ગ્રામ. તો અહીંયા બીજો ડેટા આપણે લખીશું બાજુમાં. દ્રાવ્યનું વજન બરાબર 30 ગ્રામ. ચલો દ્રાવ્ય પદાર્થ કયો છે? કોબાલ્ટ નાઇટ્રેટ. તો એનો આપણે અણુભાર પણ અહીંયા જરૂર પડશે. તો અહીંયા લખીએ છીએ દ્રાવ્યનો અણુભાર. હવે જો અણુભાર તમારે અહીંયા જાતે ગણવાનો છે. દ્રાવ્યનો અણુભાર જ્યારે ગણશો ત્યારે 291 ગ્રામ પ્રતિ મોલ મળશે. જો કઈ રીતે ગણવાનો છે તો મેથડ અહીંયા સમજાવું છું તમને. તો તમારે કોબાલ્ટનો લેવાનો છે 58.7, નાઇટ્રોજનનો 14, ઓક્સિજનનો 16, હાઇડ્રોજનનો 1 અને ઓક્સિજનનો 16. પણ અહીંયા તમારે પાણીમાં શું કરવાનું? 6 મોલ પાણી છે એટલે 1 મોલ પાણીનો 18 થાય એટલે 18 ગુણ્યા 6 કરીને ડાયરેક્ટ એનો જે જવાબ આવે એ લખી દેવાનો 108. એટલે આ જે ભાગ છે એનો 108 આણ્વીય દળ થશે અને આનું અલગ શોધવાનું. એટલે બધો સરવાળો કરશો એટલે આણ્વીય દળ કેટલું મળશે તમને? 291 મળી જશે. હવે તમારે અહીંયા શું કરવાનું છે? મોલારિટી ગણવાની છે. જુઓ મોલારિટી. તો મોલારિટી માટે આપણે સૂત્ર પહેલા અહીંયા ખ્યાલ હોવો જોઈએ. તો ગયા પિરિયડમાં એના દાખલાઓ પણ કર્યા હતા. તો જો નીચે હવે આપણે સૂત્ર લખીએ છીએ. મોલારિટી બરાબર શું આવશે? દ્રાવ્યનું વજન છેદમાં દ્રાવ્યનો અણુભાર ઇન્ટુ દ્રાવણનું કદ, અને કદ શેમાં આવશે? લીટરમાં. આ થઈ ગયું સૂત્ર. ચલો દ્રાવ્યનું વજન કેટલું છે? તો વજન અહીંયા લખ્યું છે 30. તો અહીંયા લખ્યું આપણે 30 અપોન દ્રાવ્યનો અણુભાર કેટલો છે? 291 ઇન્ટુ દ્રાવણનું કદ લીટરમાં અહીંયા આપ્યું છે આપણને 4.3. ચલો આનું સાદુરૂપ કરવાનું છે. તો સાદુરૂપ માટે કેલ્સી લઈ લઈએ અહીંયા બાજુમાં. 30 ડિવાઇડેડ બાય 291 પછી આન્સર અને ફરીથી ડિવાઇડેડ બાય 4.3 એટલે જવાબ આવશે અહીંયા 0.0239. તો એને તમે આવી રીતે લખી શકો 0.0239 હતું એટલે 9 એટલે 5 કરતાં વધારે એટલે 4 અહીંયા કરી દેવાય. 3 નું તમે શું કરી શકો? 4 અને એકમ અહીંયા શું રહેશે? કેપિટલ M. કારણ કે આપણે આ મોલારિટી શોધ્યું છે.
તો પહેલું અહીંયા મોલારિટીનો પૂરો થાય છે. ચલો આગળ હવે બીજું શું આપ્યું છે, તો ફરીથી રકમ જોઈએ કે બીજાની અંદર આપ્યું છે 30 ml 0.5 મોલર H2SO4 નું મંદન કરીને 500 ml દ્રાવણ બનાવવામાં આવ્યું. તો આને સમજો, 11મા ધોરણનું જ સૂત્ર છે. તમને આ 2 અને એક આ 3 ડેટા આપ્યા હોય અને જ્યારે પણ આપણે દ્રાવણને મંદ કરીએ ત્યારે એક જ સૂત્ર વાપરીએ છીએ, M1V1 બરાબર M2V2. હવે અહીંયા તમારી પાસે 4 અલગ અલગ રાશિઓ છે, મોલારિટી વોલ્યુમ. 3ની વેલ્યુ આપી છે, તો ચોથી વેલ્યુ આપણને અહીંયા મળી જશે. તો નીચે આપણે ગણીએ છીએ બી દાખલો. તો જો બીની પહેલા તો આપણે અહીં રકમ લખી દઈએ. બીની અંદર શું કરવાનું છે, આપણી પાસે 30 ml અને 0.5 મોલર H2SO4 નું દ્રાવણ હતું અને એને મંદન કરીને કેટલું બનાવવામાં આવ્યું, 500 ml. ત્યારે તમારે એની મોલારિટી શોધવાની છે. તો સિમ્પલ ફોર્મ્યુલા જ એપ્લાય કરવાનું છે અહીંયા. તો ફોર્મ્યુલાની અંદર જુઓ, M1V1 બરાબર M2V2. આ શરૂઆતનું લઈ લઈએ. આ M1 એટલે 0.5 ઇન્ટુ V1 એટલે કે 30 બરાબર M2 જે આપણે શોધવાનું છે ઇન્ટુ V2 કેટલું બનાવ્યું, 500. ચલો 500 ને આના છેદમાં લઈ જઈએ એટલે M2 બરાબર 0.5 ઇન્ટુ 30 અપોન 500. તો અહીંયા હવે સાદુરૂપ આપી દઈએ. તો જુઓ 0.5 ઇન્ટુ 30 અપોન 500. તો જવાબ અહીંયા આવશે 0.03 મોલર. તો આ બી દાખલો પણ અહીંયા પૂરો થાય છે. સિમ્પલ એક્ઝામ્પલો છે, દરેકના પ્રેક્ટિસ કરવાની અહીંયા જરૂર છે. ચલો ત્યારબાદ 2.4 આપણે જોઈએ. તો જો 2.4માં શું કહે છે, તો 2.4 કે 2.5 કિલોગ્રામ અને 0.25 મોલર યુરિયાનું દ્રાવણ બનાવવા માટે યુરિયાનું દળ ગણો. તો દાખલાની અંદર પહેલા તો ડેટા બનાવીએ આપણને. તો અહીંયા આપ્યું છે દ્રાવકનું વજન બરાબર 2.5 કિલોગ્રામ. દ્રાવકનું વજન કેટલું આપ્યું છે, 2.5 કિલોગ્રામ. બીજું અહીંયા આપ્યું છે મોલલ એટલે મોલાલિટી, સ્મોલ એમ કેટલું આપ્યું છે, 0.25 સ્મોલ એમ. દ્રાવણ બનાવવા માટે યુરિયાનું દળ, યુરિયા એટલે શું થશે વિદ્યાર્થી મિત્રો, દ્રાવ્યનું વજન બરાબર શોધવાનું છે. અને યુરિયાનો અણુભાર આપણે સૌ જાણીએ છીએ, યુરિયાનો અણુભાર આવશે અહીંયા 60 ગ્રામ પ્રતિ મોલ. જો યુરિયાનો અણુભાર ન ખ્યાલ હોય તો 11મા ધોરણનું પહેલું ચેપ્ટર એમાં કરાવેલો છે. અહીંયા હું તમને એનું સૂત્ર લખી આપું છું, NH2CO NH2. આની અંદર કિંમતો મૂકશો, નાઇટ્રોજનનું 14, હાઇડ્રોજનનું 1, કાર્બનનું 12 અને ઓક્સિજનનું 16. તો તમને જવાબ મળશે અહીંયા 60. હવે દાખલો સરળ બની ગયો. બસ ફોર્મ્યુલા છે તમારી પાસે મોલાલિટીનું, મૂકી દો અહીંયા. જો મોલાલિટી બરાબર યુરિયાનું વજન આપણે શોધવાનું છે, એટલે આવી રીતે બનાવી શકાય, યુરિયાનું વજન, દ્રાવ્યનું વજન અપોનમાં યુરિયાનો અણુભાર ઇન્ટુ દ્રાવકનું વજન, અને વજન શેમાં આવશે, કિલોગ્રામમાં.
ચલો મોલાલિટી કેટલી આપી છે 0.25 બરાબર યુરિયાનું વજન મારે અહીંયા શોધવાનું છે. તો યુરિયાનું વજન સૂત્ર કરતા અપોનમાં આવશે અણુભાર 60 ઇન્ટુ 2.5. હવે શું કરવાનું? સામે લઈ જાઓ, સૂત્ર કરતા કરો. તો અહીંયા લખી શકાય યુરિયાનું વજન બરાબર 0.25 ગુણ્યા 60 ગુણ્યા 2.5. ચલો કેલ્સીમાં આપણે કેલ્ક્યુલેટ કરી લઈએ. 0.25 ઇન્ટુ 2.5 ઇન્ટુ 60 એટલે જવાબ આવશે અહીંયા 37.5 ગ્રામ યુરિયા. યુરિયાનું જે વજન આવે છે એ કેટલું આવે છે? 37.5. તો મિત્રો આ તો ચોથો દાખલો. ત્યારબાદ હવે પાંચમો દાખલો આપણે જોઈએ છીએ. તો જો પાંચમો દાખલો આપ્યો છે 2.5 કે જો 20% જલીય KI ના દ્રાવણની ઘનતા અહીંયા આપેલી છે. તો સૌ પ્રથમ તો આપણે આ 20% જે આપ્યું છે એ અહીંયા પ્રિન્ટિંગ મિસ્ટેક છે. પર્સન્ટેજ વેઇટ બાય વેઇટ આવશે એટલે કે દળથી ટકાવારી આપેલી છે. તો પહેલા તો આનો મિનિંગ સમજી લઈએ. 20% વેઇટ બાય વેઇટ KI નું જલીય દ્રાવણ નો અર્થ શું થશે? તો આનો અર્થ એવો થશે કે 20 ગ્રામ KI હશે અને બાકીનું 80 ગ્રામ શું હશે? પાણી હશે. ચલો ક્લિયર. હવે આપણે પહેલા તો અણુભાર શોધી દઈએ, કારણ કે અહીંયા મોલંશ 3 વસ્તુ ગણવાની છે. જો મોલાલિટી ગણવાની છે, મોલારિટી ગણવાની છે અને મોલંશ. તો આપણે 2 વસ્તુનું અહીંયા જરૂર પડશે. જો તમને અહીંયા લખી આપું છું, દ્રાવ્ય કોણ છે, દ્રાવક કોણ છે. પાણી જે છે એ અહીંયા દ્રાવક છે, દ્રાવક, અને પોટેશિયમ આયોડાઇડ આપણા માટે દ્રાવ્ય છે. તો ચલો પહેલું અહીંયા લખીશું આપણે KI નો અણુભાર. તો KI ના અણુભારમાં પોટેશિયમનો આવશે K+I, પોટેશિયમનો આવશે 39 અને આયોડિનનો આવશે 127. એટલે સરવાળો કરશો એટલે 166 ગ્રામ પ્રતિ મોલ આવશે. બાકી પાણીનો તો તમે હવે ડાયરેક્ટ લખી શકો. H2O નો અણુભાર બરાબર 18 ગ્રામ પ્રતિ મોલ. ચલો અણુભાર શોધી નાખ્યા. હવે આપણે પહેલું શોધીએ મોલાલિટી. જો દાખલાની અંદર પહેલું લઈ લઈએ છીએ મોલાલિટી. ફર્સ્ટ મોલાલિટી એટલે કે સ્મોલ m. ચલો મોલાલિટીનું સૂત્ર m બરાબર દ્રાવ્યનું વજન અપોન દ્રાવ્યનો અણુભાર ઇન્ટુ દ્રાવકનું વજન કિલોગ્રામમાં. ચલો સૂત્ર બની ગયું. હવે અહીંયા આપણી પાસે દ્રાવ્યનું વજન. તો જો ઉપર અહીંયા આપ્યું છે આ જે છે 20. આ 20 એટલે શું થશે? દ્રાવ્ય મેં લખી દીધું છે. અને 80 એટલે દ્રાવક. પણ આ 80 ગ્રામ છે. દ્રાવક આપણે શેમાં જોઈએ? કિલોગ્રામમાં. તો એ પણ અહીંયા કન્વર્ઝન કરવું પડશે. તો જુઓ દ્રાવ્યનું વજન. તો દ્રાવ્યના વજનમાં 20 અપોન દ્રાવ્યનો અણુભાર અહીંયા શોધ્યો હતો. તો અણુભાર આપણને મળ્યો તો 166 ઇન્ટુ દ્રાવકનું વજન ઉપર 80 ગ્રામ હતું, કિલોગ્રામમાં ફેરવો એટલે 0.0
0.80 થઈ જશે અને આનું સાદુરૂપ આપવાથી જો સાદુરૂપ પણ અહીંયા આપી દઈએ 20 ડિવાઇડેડ બાય 166 divided by 0.080 જવાબ આવશે 1.506 એકમ આવશે મોલ પ્રતિ કિલોગ્રામ અથવા તમે મોલલ પણ લખી શકો. તો આ થઈ ગયું પહેલી એક વસ્તુ મોલાલિટી. ફરીથી દ્રાવ્યનું વજન છેદમાં અણુભાર ઇન્ટુ દ્રાવકનું વજન. હવે બીજું આપણે અહીંયા ગણવાનું છે. જુઓ રકમ બતાવું તમને ફરીથી. પહેલું અહીંયા જે ગણવાનું હતું તે મોલાલિટી. બીજું ગણવાનું છે મોલારિટી. હવે અહીંયા આપણને આપી છે ઘનતા 1.202 ગ્રામ પર ml. તો હવે અહીંયા આપણે મોલારિટી માટે વિચારીએ તો પહેલા તો એનું સૂત્ર જ લખીશું. ચલો બીજું અહીંયા લખીએ છીએ આપણે 2 મોલારિટી. મોલારિટી એટલે શું થશે? કેપિટલ M. ચલો પહેલા તો અહીં સાઈડમાં એનું સૂત્ર લખી આપું તમને. મોલારિટી બરાબર દ્રાવ્યનું વજન છેદમાં દ્રાવ્યનો અણુભાર ઇન્ટુ અહીંયા આવશે હવે દ્રાવણનું કદ. અને દ્રાવણનું કદ શેમાં આવશે? લીટરમાં. એટલે આ વસ્તુ અહીંયા સમજવાની છે. અહીં કદ આવશે. હવે આપણને રકમ જો ફરીથી એક વખત રકમ બતાવું છું. રકમની અંદર કોઈ જ કદનો ઉલ્લેખ નથી કર્યો તો થોડું અહીંયા સમજવું પડશે. જો રકમ તમે જોશો તો એની અંદર ઘનતા આપેલી છે, કદ આપેલું નથી. તો આપણે ઘનતાનું સૂત્ર વાપરીને કદ શોધવું પડશે. ચલો તો અહીંયા પહેલા સૂત્ર વાપરીએ. ઘનતા બરાબર ઘનતાનું સૂત્ર થશે દળ છેદમાં કદ. એટલે દ્રાવણનું દળ છેદમાં દ્રાવણનું કદ. ચલો મારે તો દ્રાવણનું કદ જોઈએ છે તો દ્રાવણના કદને હું સૂત્ર કરતા બનાવું. દ્રાવણનું કદ બરાબર દ્રાવણનું દળ અને છેદમાં આવી ગયું ઘનતા. ચલો દ્રાવણનું દળ કેટલું લેશું? તો જો ઉપર તમને ફરીથી બતાવું કે દ્રાવણનું દળ તો જો 20 ગ્રામ આપણે KI લીધો અને 80 ગ્રામ પાણી લીધું. બંનેનો સરવાળો કરો એટલે કુલ જે દ્રાવણ હોય એ દ્રાવણનું દળ કેટલું થશે? 100 ગ્રામ. તો અહીંયા આપણે દ્રાવણનું દળ કેટલું લઈશું? 100 ગ્રામ લઈશું. ચલો તો અહીંયા લઈશું આપણે દળ 100 ગ્રામ. ગ્રામ અપોન ચલો ઘનતા. તો ઘનતા આપણને કેટલી આપેલી છે? 1.202. સાદુરૂપ આપી દઈએ, કેલ્સીનો ઉપયોગ કરીએ તો અહીંયા કરવાનું છે 100 ડિવાઇડેડ બાય 1.202. એટલે જવાબ શું આવે છે? 83.19. તો અહીંયા લખી દઈશું આપણે 83.19. હવે જો દ્રાવણનું દળ આ ગ્રામમાં હતું, આનો એકમ હતો ગ્રામ પર ml. જો આખો એકમનું તમને અહીં કઈ રીતે આવે સમજાવું છું. જો આ દળ હતું ગ્રામમાં, અહીંયા એકમ હતો ગ્રામ પર ml. આ ગ્રામ ગ્રામ ઉડી ગયા, ઉપર આવી ગયા ml. એટલે આ આપણને જે કદ મળ્યું એ કદ શેમાં મળ્યું? ml માં. અને કદ તમારે લીટરમાં કન્વર્ટ કરવું હોય તો 0.08319 લીટર. તો આ થઈ ગયું તમારે અહીંયા કદ.
હવે અહીંયા તમારે સૂત્ર પણ છે. દ્રાવ્યનું વજન, તો ફરીથી ઉપર લઈ જઈશ. દ્રાવ્ય KI નું વજન મારે જોઈએ છે. તો જો KI નું વજન કેટલું છે અહીંયા 20. એનો અણુભાર પણ જોઈ લો જોડે જોડે 166. ચલો હવે નીચે બધી જ વેલ્યુ મૂકી દઈએ આપણે. તો વજન આપણી પાસે હતું 20/166 ઇન્ટુ કદ મળ્યું 0.08319. ચલો કેલ્સી લઈ લઈએ, ઉપયોગ કરીએ કેલ્સીનો. 20 ડિવાઇડેડ બાય 166 ડિવાઇડેડ બાય 0.08319. તો આ મળી ગયો આપણને જવાબ 1.448, જેને તમે 1.45 પણ લખી શકો. તો 1.45 મોલર. આ છે અહીંયા મોલારિટી, તો આને તમે મોલર લખી શકો. ચલો છેલ્લો જવાબ હવે આપણે શોધવાનો છે અહીંયા KI નો મોલંશ. તો KI નો મોલંશ શોધવા માટે બંનેના મોલ શોધવા પડશે પહેલા તો. ચલો ત્રીજું શોધવાનું છે KI નો મોલ અંશ. તો પહેલા આપણે શું કરીએ, N of KI, KI ના મોલ. તો અહીંયા સૂત્ર બનશે KI નું વજન છેદમાં KI નો અણુભાર. ચલો KI નું વજન આપણે ઉપરથી જોવું પડશે. 20 હતું, તમને એક વખત ફરીથી અહીંયા બતાવી દઉં. KI નું વજન આવશે 20, જુઓ, અને KI નો અણુભાર આવશે 166. તો 20 છેદમાં શું કરવું પડશે, 166. ચલો અહીંયા લખી દીધું આપણે 20 છેદમાં 166. આવી જ રીતે સેમ આપણે કેલ્ક્યુલેટ કરવાનું છે પાણીના મોલ. તો એનું સૂત્ર આવશે પાણીનું વજન છેદમાં પાણીનો અણુભાર. ચલો પાણીનું વજન કેટલું હતું, 80/18. હવે કેલ્સીનો ઉપયોગ કરી લઈએ અહીંયા. તો પહેલા કરીશું 20 ડિવાઇડેડ બાય 166. આન્સર અહીંયા મળે છે 120. ચલો બીજું હવે આપણી પાસે છે અહીંયા 80 ડિવાઇડેડ બાય 18. તો અહીંયા આન્સર આવે છે 4.44. હવે અહીંયા આપણે કરી શકીએ કુલ મોલ. તો કુલ મોલ બરાબર 120 પ્લસ 4.44. તો આ બંનેનો અહીંયા સરવાળો કરીએ. પ્લસ 0.120. તો જવાબ આવશે 4.56. આ થયા કુલ મોલ. હવે આપણે શું ગણવાનું છે, KI ના મોલ ગણવાના છે. જુઓ KI ના મોલ અંશ ગણવાના છે. તો લાસ્ટ અહીંયા આવશે X of KI બરાબર KI ના મોલ છેદમાં કુલ મોલ. ચલો KI ના મોલ કેટલા છે, તો જો KI ના મોલ છે 0.120 અપોન કુલ મોલ કેટલા છે 4.56. ચલો કેલ્સીમાં કરીએ. 0.120 છેદમાં 4.56 એટલે આન્સર આવશે 0.02631. 0.02631 મોલ અંશ મળે છે KI ના. તો મિત્રો આ થઈ ગયો છેલ્લો દાખલો, અને અહીંયા સુધી આપણે રાખીએ છીએ. આજે આપણે ઇન્ટેક્સના કેટલા દાખલાઓ જોયા, 3 દાખલાઓ જોયા. દરેકે 2 વખત લખીને એને મોઢે કરી દેવા
કારણ કે દરેક દાખલા ઇમ્પોર્ટન્ટ છે.